જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો આજના બ્લોગમાં આપણે લઈને આવ્યા છીએ વેસ્ટ આપણા ઘરમાં કોથળો પડ્યો હોય આના આપણે કંઈક નવું વસ્તુ બનાવવાના છીએ તો વિડીયોની અંદર જોતા જો. સરસ મજાનું વસ્તુ તમારે કામ લાગે છે અને તમે પણ બનાવજો, યુઝ કરજો. હવે જો આપણે લઈ લેવાની છે થાળી. આપણે પહેલા આપણે એક થાળી લઈ લઈશું. થાળીની અંદર હે ને તે આપણે આવી રીતના ગોળ કટિંગ કરવાનું છે. તો પહેલા આપણે સરસ મજાનું આમ કરીને આમ ક્રોસ કરી લઈએ. મિત્રો સરસ મજાનું આવું કાપડ લઈ લેવાનું છે અને કોર માટે બાંધવા માટે આપણે પટ્ટી સરસ મજાની પાતળી 3 અથવા 4 ઇંચની લઈ લેવાની છે. જે રીતે તમારે સેટિંગ કરવું એ રીતના કાપડની પટ્ટી આપણે કાપી લેવાની રહેશે. અને પછી આવી રીતના આપણે જો સિલાઈ લેતું જવાનું ને કવર બાંધતું જવાનું, એટલે એના રેસા જે હોય કોથળાના નીકળી ના જાય, બીજું કાંઈ નહીં. તો મિત્રો આવી રીતના રેસા લેતા જવાનું અને ચોંટાડતા જવાનું છે. આવી રીતે 2-3 જે તમારે લાઇનિંગ કરવી હોય એ રીતના તમારે રેસા આવી રીતના મૂકવાના રહેશે ને આવી રીતના લગાવવાના રહેશે. અને વચ્ચે આપણે મસ્ત મજાનો ટીક્કા જેવું લગાવી દેવાનું, એટલે સરસ ઉઠાવ પણ આવશે ને સરસ પણ લાગશે.
તો આપણું પગ લૂછણ રેડી થઈ ગયું છે, જોઈ શકો છો તમે. અને એકદમ સરસ મસ્ત લાગે છે અને ઉઠાવ પણ લે છે. કમેન્ટમાં લખજો તમે કે કેવું બન્યું પગ લૂછણ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ તમારા મિત્રો સાથે શેર કરો. અને હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.